ગુજરાતમાં ચીટ ફંડ કૌભાંડોને કારણે હજારો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા હોવાને મુદ્દે ફરી એકવાર ચર્ચા તેજ બની છે। ખેડા જિલ્લાના ગોબલજ ગામમાં વોટર પાર્કના નામે થયેલા ચીટ ફંડ કૌભાંડનો કેસ છેલ્લા 23 વર્ષથી ન્યાયિક પ્રક્રિયામાં લંબાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પીડિતો આજે પણ પોતાના પરિશ્રમની કમાણી પરત મળવાની રાહ જોઈ રહ્યા છે। અનેક ફરિયાદો અને સાક્ષીઓ ન્યાય મળ્યા પહેલા જ અવસાન પામ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ કેસ સહિત આવા તમામ ચીટ ફંડ કૌભાંડોની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રોજિંદી સુનાવણી કરવાની માંગ ઉઠી છે। સાથે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન ચલાવી લોકોને આર્થિક છેતરપિંડીથી સાવચેત કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। હવે આ મુદ્દે સરકાર અને ન્યાયિક તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। હું છેલ્લા 26 વર્ષથી કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિ ચલાવું છું। ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન સમિતિમાં અમે નેજા હેઠળ અમારા ધ્યાન ઉપર ગોબલજ ગામમાં ગૌચરની જમીનમાં દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ જેણે ગેરકાયદેસર ચીટ ફંડના પૈસા ઉઘરાયા 5 લાખ મેમ્બરો અને 14 કરોડ રૂપિયાની એફઆઈઆર 2003માં ફાડેલી અને ગયા 20/6 એની મુદત હતી ચીફ કોર્ટમાં। એટલે અમારા આ ગૌરક્ષા સમિતિ વાળા આ અંગેનું પ્રેસ કરેલી, એમાં હું ગયો ને અમને ગ્રાહકો મળ્યા। 5 લાખ ગ્રાહકોનું આને ચીટિંગ કરી નાખ્યું છે અને ગોબલજની અંદર ગૌચરની જમીન છે। ગોબલજ ગામના દિલીપભાઈ પટેલ સરપંચ અને આ બધા જ એમના વિરોધમાં છે, પણ હજી સુધી કોઈ સ્થાનિક લોકોને કે કોઈ નિકાલ આવ્યો નથી।